મિત્રો અહીંયા અમે મહારાજા પૂરી બનાવેલી છે આ નીચે લીકેજ થઈ આની અંદર પાણી પણ ભરાઈ ગયું છે બધું ભરાઈ ગયું છે માટે છે ને આ ડુંગરો બનાવ્યો છે ચલો જય હિન્દ ને જય માતાજી હજી મારો અવાજ બેઠેલો છે ને હું થાકેલી છું બહુ જ થઈને કાલ રાતે બહાર ગયા હતા પછી બધાનું કામ કરીને પાછી ભૂલી ગયો કે વાગી ગયા 8:30 તો ચા મૂકી દીધી સાજન જગાડી દીધા છે અને કેવલ ગયો છે મીટિંગમાં अच्छा મિહિર ગયો છે સ્કૂલે ठीक है અને હજી મારી આંખો ભારે ભારે છે अरे देवा કામ કરવું પડશે માલશે નહીં પાર્લર જવું પડશે માલશે નહીં અને આ કંઈક પ્રોગ્રામ છે હું એ ખબર નથી કે ઈનો કચરો ને સૂકો કચરો ને એવું બધું છે જો કંઈક ભાષણ કરે છે કાંઈ સમજાતું નથી અહીંથી બોલે તો ખબર પડે કંઈક અને આજે બધાના ઘરે લગભગ દશામાં આવ્યા છે જે માનતા હોય જે વ્રત એ બધા દશામાં આવ્યા છે તો જય દશામાં બધાને બાય બાય ચાલો મિત્રો હું એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે અત્યારે 11 અને હું જાઉં છું પાર્લર પર ये बड़ी अच्छी बात અને કામ બધું થઈ ગયું છે રસોઈ બાકી છે પણ હું વહેલી આવતી રહું છું એટલે રસોઈ બનાવી નાખીશ અહીંયા ખિસકોલી છે દેખાય તમને કેવી અવાજ કરે છે મસ્ત જો કેવી બેઠી શાંતિ કોને બોલાવે છે કાંઈ સમજાતું નથી ચાલો તો મળીએ પાર્લર પર હું આવી ગઈ છું પાર્લર પર અને આવીને કચરા કાઢ્યા અને હું મારવાના છે પોતા તો બધું કમ્પ્લીટ થયા પછી હવે કોઈ કસ્ટમર આવશે તો આપણે ચોક્કસથી મુલાકાત કરવાની છે તો કરતા રહીશું ચાલો મળીએ કોઈ કસ્ટમર આવે તો હવે નકરમાં મિનિટ તો આવશે 12:30 આવી જશે ચાલો મિત્રો તો આ દીદી આવી ગઈ છે એનું સ્ટ્રેટનિંગ કરવાનું છે હેરનું જો અને એક હમણાં જો આ બીજી એવી છે એને સ્ટ્રેટનિંગ કરવાનું છે તો આપણે દીદીનું સ્ટ્રેટનિંગ કરી નાખીએ ને પછી ફાઇનલ લુક લાસ્ટમાં બતાવીશ તમને ચલો આ દીદીનું કર્યું મસ્ત મજાનું સ્ટ્રેટનિંગ કરી નાખ્યું જ છો અને અમારે એક બાજુ વેક્સનું કામ ચાલુ છે મોઢું મોઢું બતાવીશ નહીં તમને હું તો આપણે આ દીદીનું કરી નાખ્યું ને વાગી ગયા છે અત્યારે 1:15 થઈ ગયા છે તો હવે પેટનો ખાડો પૂરવા જવાનું છે ઘરે તો મળીએ હવે ઘરે પહેલા દીદીનું કર્યું સ્ટ્રેટનિંગ એ પછી કર્યું વેક્સ અને હવે આ દીદીનું આપણે કરીએ છીએ સ્ટ્રેટનિંગ આનું કર્યા પછી આપણે ઘરે જવાનું છે તો ચાલો મળીએ હવે બીજા કોઈ કસ્ટમર આવશે તો મુલાકાત ચોક્કસથી કરાવીશ તમને મિત્રો તો અત્યારે વાગી ગયા છે 2:30 અને જો અમે અહીંયા રતલામી સેવ તુરિયાનું શાક અને ભાખરી ને લાડુ અને બધું જમી રહ્યા છીએ અને અહીંયા હું ભાખરી ગરમ ગરમ ઉતારું છું અને ઉતાવળ થઈ ગઈ હતી બહુ તો બાપ દીકરો બે જમવા બેઠા છે ને મેં કેવલને જમવા નથી કારણ કે કેવલ બાર ઓર્ડરમાં ગયો તો જમીને આવ્યો છે जलवा है हमारा ચાલો મળીએ હવે લગભગ બેંકે જવાનું છે તો પાછા સાથે બન્યા રહેજો બધા જ ચાલો મિત્રો આજે થયું છે એવું કે વિડીયો ઉતારવાનો ટાઈમ જ નથી મળ્યો આજે આઈબ્રો ને બધું નાનું મોટું છૂટું છવાયું ઘણું કામ હતું અને બીજું એ કે મારી તબિયત આજે બરાબર હતી નહીં આજે મને તાવ આવી ગયો તો થોડો પણ આવ્યો તો કળતર ભરાઈ ગયું હતું બહુ એટલે હું ઊંઘતી હતી ને એક દીદી આવે છે ને એ પાર્લરે હતા એટલે એને થોડુંક આજે હેન્ડલિંગ કર્યું એટલે ફોન મારી પાસે હોય એટલે સેટિંગ ન આવે શૂટ કરવાનું અને હું આવી પછી મોટી તો હવે જાઉં છું ઘરે વાગી ગયા છે અત્યારે 8:30 જો અને હવે જઈશ ઘરે બનાવવાની છે રસોઈ ને કાલથી છે આપણે શ્રાવણ મહિનો તો આપણે કરવાના છે નકોડા ઉપવાસ હવે જોઈ મહાદેવની ઈચ્છા અને મહાદેવ તાકાત આપે ને તો આપણે આખો મહિનો નકોડો જ કરવો છે એટલે ટેન્શન ન રહે થોડુંક શરીર ઉતરી જાય ને તો સારું એમ અને થોડીક બાપાની દયા ચાલો પાર્લરથી આવી ગઈ છું ઘરે માર્કેટે જઈને આવી એટલે વાગી ગયા છે 9:30 કલાક થઈ માર્કેટે રખડીને આવી શાકભાજી બધું લઈ આવી પાણીપુરી બનાવવાનું પાણીપુરી લઈ આવી પૂરી મીન્સ પૂરી લઈ આવી હે એમાંથી શાક કાઢ તો દીકડા
અમારે શાક ખાય. અને અહીંયા અમારે કેવલભાઈ થાય છે ભૂખા એટલે ઈ ખાય છે લાડવો. કાલ તાર પેંડા આવવાના કેવલ બાપુજીએ મોકલાવ્યા. અને અમારે મિહિરભાઈ જો શાકભાજી શું છે જો ટમેટા લીધા, દૂધ, છાશ, પછી લીધી દૂધી ખાવ તો બુદ્ધિ આવે ટાંડાવ. પછી લીધું છે કોબીજ, પછી બટાકા, કાકડી, સેવ, ગાજર. તો હવે કાલથી અમારે છે નકોડો ઉપવાસ. ચાલો તો હવે રસોઈ પાણી બનાવી નાખીએ અને પછી જમવાટાને પાછા મળીએ તમારી સાથે, મુલાકાત કરીએ. બાય બાય. ચાલો મિત્રો મસ્ત મજાની પાણીપુરી ખાવા. મિત્રો તમે ગોળ ગપ્પા ખાધા હે કોઈ? ગોળ ગપ્પા રાઉન્ડ ગપ્પા અને પાણીપુરી હલવા થોડાક વળ ખાવ તો વધારે સારા લાગે. મસ્ત લાગે. વળ ખાવું તો મજા આવી જાય. મમ્મી તો ખાય જ ને. મમ્મી એક ને એક લોતી છે તમારે 3 હાંડિયા વચ્ચે. તો હાંડિયા ઉગરેલી એવું બે લઈ આવો તો તમારો ખૂબ પપ્પાનો 1 પોઈન્ટ. 1-0 હાલો હાલતા થાવ કરો કોન્ટ્રોવર્સિયલ પોઈન્ટ આપશું ના ઓય આ કોણ ખાવાનું? ચાલો તો તું. મસાલો પતાવી દીધો મહારાજ ચાલો બધાય પાણીપુરી ખાવા જો. અમે બધાય પાણીપુરી, ડુંગળી, સેવ, મસાલો. જો મિત્રો આ અમે મહારાજા પૂરી તું ખાઈ બનાવેલી. લે તો મારી તરફથી 100 રૂપિયા ના ના જો આ મિત્રો અહીંયા અમે મહારાજા પૂરી બનાવેલી છે. આ નીચે લીકે થઈ આની અંદર પાણી પણ ભરાઈ ગયું છે, બધું ભરાઈ ગયું છે. માટે છે ને આ ડુંગરો બનાવ્યો છે. મહારાજા આ મહારાજા છે. બસ ચાલો આ મિહિર ખાશે. ટ્રાય કરીએ. ચાલો બહુ મસ્ત ઘર છે. જાકે સુતી બાબુ એક જ બાઈટમાં ખાવાની. ચાલો પાણી ખૂટી જાય ખાવા બેન હા. ગપુ ઓય ખાઈ એમાં